દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરમાં બેફામ રીતે પસાર થતી રેતી ભરેલી ટ્રકો સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। દેવગઢ બારિયા કોંગ્રેસ તાલુકા પ્રમુખ ઈશ્વર વાખડા અને કોંગ્રેસની ટીમે મોટી સંખ્યામાં રેતીની ટ્રકો રોકી સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે શહેરમાંથી નિયમોનો ભંગ કરીને ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ અકસ્માતનો ભય પણ સર્જાયો છે। વિરોધ દરમિયાન કોંગ્રેસ દ્વારા દાહોદ ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક ખાણ ખનીજ કચેરીને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો બેફામ દોડતી રેતીની ટ્રકો સામે કડક કાર્યવાહી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। देखिए, हम जहाँ पर अभी आए, जिस स्तर पर गाड़ी खड़ी हुई है अपनी, वो पूरा कंटिन्यू हमारा लीज एरिया है और लीज एरिया के बाहर आप जो भी मुझे दिखा रहे हैं, मैं देख पा रहा हूँ, वो खोदा हुआ तो मुझे दिख रहा है। बट उस कंडीशन में जो भी मुझे यहाँ पे आप कार्यस्थल में मुझे मिलेगा, मशीन चालू हालत में या जो भी कंडीशन में आप खोदता हुआ, उस पर कायदेसर कार्रवाई होगी। जो कि लास्ट टाइम जैसा हुआ था भड़वा में, उस पर भी कार्रवाई बराबर हुई है। उसका गाड़ी, मशीन और जो खड्डा था उसकी पूरी पेनाल्टी आई है। आप जाके चेक कर सकते हैं हमारे ऑफिस में।